કેપી સંઘવી ડાયમંડ કંપની બહાર કારખાનેદારોના ધરણા જોવા મળ્યા। અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કેસ પરત ન ખેંચતા કારખાનેદારોના ધરણા છે। કંપનીએ કરેલા ચેક રિટર્નના કેસો પરત ખેંચવા ઉઠી છે માંગ। અગાઉ બેઠકમાં ચૂકવણું કર્યા છતાં ખોટી રીતે કેસ કરાયાના ઉઠ્યા છે અનેક આક્ષેપ। ધારાસભ્ય કુમાર કાનાણી, કાંતિ બલર ધરણામાં જોડાયા છે। ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયા પણ કારખાનેદારોની વહારે આવ્યા છે। પરિવારોને ખાવાના ફાંફા છે અને ખોટી રીતે કેસ કરાયા છે તેમ કુમાર કાનાણીનું જણાવવું છે। વરાછાની અંદર આવેલી કેપી સંઘવી ડાયમંડ જે કંપની છે તેની બહાર એક પછી એક ધારાસભ્યો જે આવી રહ્યા છે અને જે પરિવાર જે ધરણા ઉપર બેઠું છે તેમને સમર્થન કરી રહ્યા છે। વરાછાના ધારાસભ્ય જે રીતે કુમારભાઈ જે છે સમર્થનમાં આવ્યા હતા અને ત્યારબાદ જે કાંતિભાઈ બલર છે તે પણ ધારાસભ્ય છે તે પણ અહીંયા જગ્યા ઉપર પહોંચ્યા છે અને ધરણાની અંદર બેઠા છે। કારણ કે જે રીતે પરિવારની જે વ્યથા છે તેને લઈને અત્યારે એક પછી એક બે ધારાસભ્યો છે તે રોડ ઉપર ભર બપોરે તડકા ઉપર સમર્થનમાં બેઠા છે। કાંતિભાઈ, શું કહેવું છે એક ધારાસભ્ય તરીકે આ રીતે રોડ ઉપર કેમ ઉતરવું પડ્યું? આમાં એવું છે કે ડાયમંડના ધંધો જે કરતા હોય છે ને એમાં આ લોકો બજારમાં કંઈ વેપાર કરતા હોય છે ને આ વેપારી પાસેથી એમને કંઈ ધિરાણ લીધું છે, પછી આ લોકોને નુકસાની ગઈ, પછી ડાયમંડમાં એવું છે નુકસાની જાય એક વખત, પછી ડાયમંડ એસોસિએશનમાં ચૂકવણું થાય, ચૂકવણું થયા પછી કોઈ વસ્તુ આમાં કરવામાં આવતી નથી। પણ આ વેપારી પર આ લોકોના ચેક હતા એટલે એનો ઉપયોગ કર્યો અને અમે આ લોકો આજે અફવા પર બેઠેલા છે એટલે અમે એની મુલાકાતે કુમાર સાહેબ આવેલા છીએ। કંપની તરફથી આ જે કરવામાં આવે છે કેટલું યોગ્ય એક ધારાસભ્ય તરીકે શું માનો છો? હું ધારાસભ્ય તરીકે નહીં પણ આમ જનતા લોકો તરીકે કહું છું કે આ યોગ્ય કહેવાય નહીં। એક વખત ચૂકવણું થઈ ગયું પછી આમાં એ ડાયમંડમાં બીજું કંઈ આવતું નથી। આ લોકોને ચેક એને પાછા આપી દેવા જોઈએ। લેડીઝ ઉપર જે કેસ કરે છે એ કરવા નહીં જોઈએ માનવતાની દ્રષ્ટિએ। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે બીજા કુમાર કાકા છે। કાકા, શું કહેશો? કલાકો વીતી ગયા છે, બેઠા છો, હજી કઈ રીતનું આયોજન? પોલીસો સાથે ચર્ચા ચાલે છે એ લોકોની જે ઉપવાસ પર બેઠા છે એની સાથે, પરંતુ બહુ સ્પષ્ટ વાત છે કે આ લોકોની જે લાગણી અને માગણી છે જે ઉપવાસ ઉપર બેઠા છે તો એને અમારી એક ફરજ બને છે કે અમારે એને સહકાર આપવો જોઈએ। સહકારમાં બેઠા છે। જે રીતે જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર જે પરિવાર ઉપવાસ ઉપર બેઠું છે ત્યારે વરાછાના ધારાસભ્ય અને જે કહી શકાય છે પશ્ચિમના જે ધારાસભ્ય છે તે કાંતિભાઈ બલર છે તે અહીંયા પહોંચ્યા છે અને તે ઉપવાસ ઉપર જે લોકો છે તેમને સમર્થન કરી રહ્યા છે અને જે માંગ છે કે કંપની તરફથી જે રીતે કાર્યવાહી કરવામાં આવી છે તે પરત ખેંચવામાં આવે અને તેમના જે ચેક છે તે પણ રિટર્ન કરવામાં આવે। ત્યારે જોવાનું રહ્યું કે હવે આ જે ધારાસભ્યો એક પછી એક ધરણા ઉપર બેસી રહ્યા છે ત્યારે કંપનીના માલિકનું જે પેટનું પાણી ક્યારે હલે છે તે જોવું રહ્યું। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદુ સુથાર, TV9 સુરત। અમદાવાદમાં